અમે હજુ કહીએ છીએ કે એક જ શબ્દ વારંવાર કે હવે આપણો સમય આવ્યો છે, હવે શહેરનો સમય આવ્યો છે. હું ને કિશન વધારે કંઈ નથી કરી શકતા, પણ રોજ 5 મિનિટ આ ખેડૂતો માટે અપીલ તો કરી જ શકીએ કે હવે તમારી પાસે જે કાંઈ પણ હોય આપણે હવે ગામડાને બેઠું કરવાનું છે, ગામડાને ઊભું કરવાનું છે. સામાજિક સંસ્થાઓએ બહાર આવવું જોઈએ અને એવી સંસ્થાઓ બહાર આવે કે જે ટ્રસ્ટેડ હોય, જેનો વિશ્વાસ હોય અને જ્યાં ખરેખર કોઈ ખેડૂત માટે રૂપિયાથી લઈ અને લાખ કરોડ સુધીનું જે કંઈ ડોનેશન કરે અને એ ડોનેશન ખરેખર ખેડૂત સુધી પહોંચે, આવા આયોજન સામાજિક સંસ્થાઓએ કરવા જોઈએ. પહેલાં તો ટ્રસ્ટેબલ, કારણ કે ખેડૂતના નામે પછી ચીટિંગવાળા લોકો ચાલુ ના થઈ જાય, સાયબર માફિયાઓ ના આવી જાય, પેટીએમ શરૂ કરીને પૈસા ઘર ભેગા ના થઈ જાય, એ પણ જોવાનું છે. પણ ખેડૂત પણ જેમ દિનેશભાઈ જવાબદારી લીધી, બાબુભાઈ જવાબદારી લીધી, તમે તમારા ગામડે જાઓ. હા, કોઈ વ્યક્તિ જવાબદારી લોન પછી એ તમે તમારા ગામડે જઈને તમે એક હાથે, જેમ દિનેશભાઈ કીધું કે ભાઈ મારી 11,000 રૂપિયા હેક્ટર દીઠ ખેડૂતને આપવાને, એટલે 4-5 ગામડે કોઈ નાની રકમ છે, ખૂબ મોટા પૈસા, ખૂબ મોટા પૈસા છે. તો આવી જવાબદારી લ્યો. તમે એકલા ન પહોંચી શકો તો 2-4 લોકો સાથે જઈને તમે પહોંચી વળો, લોકોને જોડો. ભાઈ હું મદદ કરું છું, તમે પણ મારી સાથે આવો મદદ કરવા. અને ભાઈ હું નથી માનતો ગુજરાતના તાલુકા મથકે કોઈ મોટો માણસ કે કોઈ મોટો પૈસાવાળો મોટો ઉદ્યોગપતિ ના હોય. રાજકારણીઓ પાસે પણ ખૂબ પૈસા છે, ઉદ્યોગપતિઓ પાસે પણ ઘણા બધા પૈસા છે. ને અત્યારે બધાનો એક સમય છે કે થોડા પૈસા તમે તમારા ખેડૂતો પાછળ ને તમારા વિસ્તાર પાછળ વાપરો, તો ફરી તમારો એક એવો સમય આવશે જ્યારે ચૂંટણીએ તમારે પૈસા નહીં વાપરવા પડે ને લોકો તમને વોટ આપી જશે. અને બીજી વાત એ છે કે મંદીનો માહોલ ક્યારે હોય ખબર છે? કે ખેડૂતને પાક સારો ન થયો હોય, લીલો કે સૂકો દુષ્કાળ પડ્યો હોય, જ્યારે ખેડૂતના ખેતરમાં આવક થઈ હોય ને ત્યારે એના ધંધા ભંડાર ભેગા કરી રાખવાનું ટેવ નથી કીધું ને, એ મોજથી આવે ને એ જ ખેડૂત આ જ શહેરમાં આવીને પૈસા વાપરવાનો છે. આજુબાજુના બધા ગામડાઓની બાજુમાં જે અટાણું કરવાનું જે મોટું ગામ કે મોટું શહેર હોય ને કે નાનું શહેર હોય, ત્યાં અટાણું કરવા આવે ખેડૂતો. અને અત્યારે ખેડૂતો પાસે પૈસા નહીં હોય તો એ ગામમાંય મંદી હોય છે. અને તમે યાદ રાખજો, ઉપરથી લઈને નીચે સુધી પૈસા એ ખેતીના ફરે છે. અને આ દેશ એવડો મોટો કોઈ ચાર્ટર્ડ પ્લેનમાં ફરનારાનો દેશ નથી. દેશ જ ખેતી પ્રધાન છે, પ્રધાન દેશ છે, જ્યાં 70% કરતા પણ વધારે લોકો આજે ખેતી અને પશુપાલન કરે છે. અને આપણા દેશનો તો નારો છે જય જવાન જય કિસાન. તો આપણે બસ એ જ કરવાનું છે, જય જવાન જય કિસાન. આજના ગર્જનાથને અમે જય જવાન જય કિસાન સાથે સમાપ્ત કરીએ છીએ, પરંતુ સતત અમે અમારી આ મુહિમ ચાલુ રાખશું. અને જે કોઈ જાહેરાત કરશે ઉદ્યોગપતિઓ અને તમામ જે કોઈ મદદમાં આવશે, અને આ ન્યૂઝરૂમનું ગર્જનાદ એ મંચ આપવા માટે હંમેશા તૈયાર છે. તમારાથી થતી મદદ ખેડૂતોને કરો, એ જ આશા અપેક્ષા.